શ્રી ગણેશાય નમઃ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારોના તાપોનો નાશ કરવાવાળા છે એવા શ્રી સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. હવે સ્કંદ ત્રીજો. આત્માને આ જળ શરીર પર પકડી રાખે છે. શરીર જળ છે, આત્મા ચેતન છે, પણ જળ ચેતનની આ ગ્રંથિ ખોટી છે. કારણ જડ વસ્તુ ચેતનને સી રીતે બાંધી શકે? આ ગ્રંથિ ખોટી હોવા છતાં સ્વપ્ન જે રીતે આપણને રડાવે છે તેમ તે આપણને રડાવે છે. તત્વદ્રષ્ટિથી જડ શરીર ચેતન આત્માને પકડી રાખે છે એમ કહી શકાય નહીં. ચેતન આત્માને જડ શરીર પકડી રાખી શકે નહીં. આત્મા શરીરથી જુદો છે, એ જાણે છે સર્વ, પણ તેનો અનુભવ કોઈક જ કરી શકે છે. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન, તમે જેવા પ્રશ્નો કરો છો તેવા વિદુરજીએ મૈત્રેયજીને પ્રશ્નો કર્યા હતા. આ વિદુરજી એવા છે કે ભગવાન તેમણે ત્યાં વગર આમંત્રણે ગયા હતા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, વિદુરજી, મૈત્રેયજીનો ભેટો ક્યારે થયો તે મને કહો. સુખદેવજી વર્ણન કરે છે, રાજન, હું તને પહેલાં ભગવાન વગર આમંત્રણે વિદુરજીના ઘરે પધારેલા તે કથા કહીશ. ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગૃહમાં બાળવા પ્રયત્ન કર્યો છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો. ધૃતરાષ્ટ્રને કાંઈ અસર થતી નથી. વિદુરજીએ વિચાર્યું, ધૃતરાષ્ટ્ર ચોર છે, એના કુસંગથી મારી બુદ્ધિ બગડશે. વિદુરજીએ અનેક વાર ઉપદેશ કર્યો, પણ ધૃતરાષ્ટ્રે માન્યું નહીં. તેથી વિદુરજીએ ઘર છોડ્યું. વિદુરજીની પત્નીનું નામ સુલભા. બંને વનમાં આવ્યા છે. પોતાના સમૃદ્ધિવાળા ઘરનો ત્યાગ કરી વિદુરજી વનમાં ગયેલા. વનવાસ વિના જીવનમાં સુવાસ નહીં આવે, તેથી તો પાંડવોએ અને ભગવાન રામચંદ્રે વનવાસ કર્યો હતો. વિદુરજી પહેલેથી જ તપસ્વી જીવન ગાળતા અને ભગવાનનું કીર્તન કરતા. તેથી દુર્યોધનના 56 ભોગો પડતા મૂકી શ્રીકૃષ્ણે વિદુરજીના ઘરની ભાજી આરોગેલી. વિદુર સુલભા વનમાં આવી નદી કિનારે ઝૂંપડી બાંધી રહેતા હતા. તપશ્ચર્યા કરતા હતા. રોજ 3 કલાક પ્રભુની સેવા કરે, 3 કલાક પ્રભુનું ધ્યાન કરે, 3 કલાક પ્રભુનું કીર્તન, 3 કલાક કૃષ્ણ કથા અને 3 કલાક કૃષ્ણ સેવા કરે છે. 12 વર્ષ આ પ્રમાણે ભગવાનની આરાધના કરી. આ પ્રમાણે મનને સતત સત્કર્મમાં પરોવી રાખો. મન છૂટું રહે, નવરું પડે તો પાપ કરે છે. ભગવાનનું કીર્તન કરે અને ભૂખ લાગે ત્યારે કેવળ ભાજીનો આહાર કરે. ભોજન કરવું એ પાપ નથી. ભોજન સાથે તન્મય થવું એ પાપ છે. તન્મય થવું અને ભોજન કરતાં ભગવાનને ભૂલી જવું એ પાપ છે. ઘણા લોકો કઢી ખાતા કઢી સાથે એક બને છે. કઢી સુંદર છે, તેથી બીજે દિવસે સેવા કરતા, માળા ફેરવતા તે કઢી જ યાદ આવે છે. મનમાં થાય છે, ગઈકાલની કઢી સુંદર હતી. દ્વારકાનાથ વિષ્ટિ કરવા હસ્તિનાપુર પધારવાના છે એવી વિદુરજીને ખબર પડી છે. ધૃતરાષ્ટ્રે હુકમ કર્યો છે, સ્વાગતની તૈયારી કરો, 56 ભોગ તૈયાર કરાવો. ધૃતરાષ્ટ્રે કુભાવથી સેવા કરે છે. સેવા સદ્ભાવથી કરવી જોઈએ. કુભાવથી સેવા કરનાર ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી. જે સદ્ભાવથી સેવા કરે છે તેના ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે. વિદુરજી ગંગા સ્નાન કરવા ગયેલા. ત્યાં સાંભળ્યું આવતીકાલે મોટો વરઘોડો નીકળવાનો છે. તેણે લોકોને પૂછ્યું, કોણ આવવાનું છે? લોકોએ કહ્યું, તમને ખબર નથી, આવતીકાલે દ્વારકાથી દ્વારકાનાથ પધારવાના છે. વિદુરજી ઘેર આવ્યા. આજે આનંદમાં છે. સુલભા પૂછે છે, આજે કેમ આટલા બધા આનંદમાં છો? વિદુરજી કહે છે, સત્સંગમાં બધી કથા કહીશ. મેં કથામાં સાંભળ્યું કે 12 વર્ષ જે સતત સત્કર્મ કરે તેના ઉપર ભગવાન કૃપા કરે છે. 12 વર્ષ એક જગ્યાએ રહી ધ્યાન કરે તેને પ્રભુ દર્શન આપે છે. મને લાગે છે દ્વારકાના દુર્યોધન માટે નહીં પરંતુ મારા માટે આવે છે. સુલભા કહે છે, મને પણ સ્વપ્નમાં રથયાત્રાના દર્શન થયા હતા. તે સફળ થશે. 12 વર્ષથી મેં અન્ન પણ લીધું નથી. વિદુરજી કહે છે, દેવી, તમારી તપશ્ચર્યાનું ફળ આવતીકાલે મળશે. આવતીકાલે આપણે પરમાત્માના દર્શન થશે.
સુલભાદેવીએ વિદુરજીને પ્રશ્ન કર્યો છે કે નાથ, પ્રભુ સાથે તમારો કાંઈ પરિચય છે? વિદુરજી કહે છે, હું કૃષ્ણને વંદન કરું છું ત્યારે તે મને કાકા કહીને બોલાવે છે. હું તો તેઓને કહું છું કે હું તો અધમ છું, આપનો દાસાનું દાસ છું, મને કાકા ન કહો. જીવ દીન બનીને ઈશ્વરને શરણે જાય છે તો જીવને ઈશ્વર ખૂબ માન આપે છે. સુલભાના મનમાં એક જ ભાવના છે, ઠાકોરજી આરોગે અને હું પ્રત્યક્ષ નિહાળું. સુલભા કહે છે, તમારે તેમની સાથે પરિચય છે તો તેમને આપણે ત્યાં આવવા આમંત્રણ આપો. ભાવનામાં ભગવાનને રોજ ભોગ ધરાવું છું. હવે એક જ ઈચ્છા છે કે મારા ભગવાન આરોગે અને પ્રત્યક્ષ નિહાળું. વિદુરજી કહે છે, હું આમંત્રણ આપીશ તો ના તો નહીં પાડે, પણ આ નાની ઝૂંપડીમાં તેને બેસાડીશું ક્યાં? આપણે ઘેર પરમાત્મા આવશે તો આપણને આનંદ થશે, પણ પરમાત્માને દુઃખ થશે. મારા ભગવાન 56 ભોગ આરોગે છે. ધૃતરાષ્ટ્રને ત્યાં એમનું સ્વાગત સારું થશે. મારી પાસે તો ભાજી સિવાય કશું નથી. હું તેમને શું અર્પણ કરીશ? જો મારે ત્યાં આવશે તો ઠાકોરજીને પરિશ્રમ પડશે. મારા દુઃખના માટે હું મારા ભગવાનને જરાય પરિશ્રમ નહીં આપું. આ જ પુષ્ટિ ભક્તિ છે. સુલભાએ કહ્યું છે, મારા ઘરમાં ભલે બીજું કંઈ ન હોય, પણ મારા હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ છે. તે પ્રેમ હું મારા પરમાત્માને અર્પણ કરીશ. આપણે જે ભાજી ખાઈએ છીએ તે ભાજી હું મારા ઠાકોરજીને પ્રેમથી અર્પણ કરીશ. જીભ સુધરે તો જીવન સુધરે, જીભ બગડે તો જીવન બગડે. આહાર જો સાદો અને શુદ્ધ હોય તો શરીરમાં સત્વગુણ વધે છે. સત્વગુણ વધે તો સહનશક્તિ વધે છે અને છેવટે બુદ્ધિ સ્થિર થાય છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. માટે અતિશય સાદું જીવન ગાળો. વિદુરજીની જેમ જેનું જીવન સાદું છે તે જરૂર સાધુ થશે. સુલભાએ કહ્યું છે, હું ગરીબ છું તે મેં શું ગુનો કર્યો છે? તમે કથામાં અનેકવાર કહ્યું છે, પ્રભુ પ્રેમના ભૂખ્યા છે. ભગવાન ગરીબ ઉપર ખૂબ પ્રેમ રાખે છે. વિદુરજી કહે છે, ભગવાન રાજમહેલમાં જશે તો ભગવાન સુખી થશે. મારા ઘરમાં ભગવાનને પરિશ્રમ થશે. તેથી હું ના પાડું છું. દેવી, આપણા પાપ હજુ બાકી છે. હું તને આવતીકાલે કૃષ્ણના દર્શન કરવા લઈ જઈશ, પણ ઠાકોરજી મારા ઘેર આવે તેવી આશા હાલ રાખવા જેવી નથી. તે પછી આપણે ત્યાં તેઓ કોઈક વખત આવશે, આ વખતે નહીં. વૈષ્ણવો આશાથી જીવે છે. મારા પ્રભુ આજે નહીં આવશે તો 5 વર્ષ પછી આવશે. અરે છેવટે મારા અંતકાળે ઠાકોરજી જરૂર મારે ત્યાં આવશે. સુલભા વિચારે છે કે પતિ સંકોચથી આમંત્રણ આપતા નથી, પણ હું મનથી આમંત્રણ આપીશ. બીજે દિવસે બાલકૃષ્ણની સેવા કરે છે. બાલકૃષ્ણ હસે છે. વિદુર સુલભા પ્રાર્થના કરે છે. રથયાત્રાના સમયે માર્ગમાં એકત્રિત થયેલા બ્રાહ્મણ વૃંદોની દ્વારા કરાયેલી સ્તુતિ સાંભળીને પગલે પગલે જે દયાથી દ્રવિત થઈ રહેલા છે, એ દયાના સાગર, અખિલ બ્રહ્માંડના બંધુ તેમજ સમુદ્ર ઉપર કૃપા કરવા માટે તેના તટ પર નિવાસ કરવાવાળા શ્રી જગન્નાથ સ્વામી સદા મારા નેત્રોની સન્મુખ રહો. હંમેશા રથારૂઢ દ્વારકાનાથના દર્શન કરો. ભગવાન રથમાં જઈ રહ્યા છે. જ્યાં સુધી જીવ શુદ્ધ ન થાય ત્યાં સુધી પરમાત્મા તેને આંખ આપતા નથી, અને 4 આંખ એક થયા વગર દર્શનમાં આનંદ આવતો નથી. વિદુર સુલભા પણ રથને નિહાળે છે. વિદુરજી વિચારે છે, મારા ઘેર ભગવાન આવે તેને માટે હું લાયક નથી, પણ મારા ભગવાન એકવાર મને નજર પણ શું નહીં આપે? હું પાપી છું, પણ મારા ભગવાન પતિત પાવન છે. મારા પ્રભુ માટે મેં સર્વ વિષયોનો ત્યાગ કર્યો છે. નાથ, તમારા માટે મેં કેટલું સહન કર્યું છે. 12 વર્ષથી અન્ન પણ મેં ખાધું નથી. ભગવાન એકવાર નજર નહીં આપો? કૃપા નહીં કરો? 1000 જન્મથી વિખૂટો પડેલો જીવ તમારે શરણે આવ્યો છે. લોકોની ભીડમાંથી રથ જઈ રહ્યો છે. પ્રભુએ આંખો નીચી રાખેલી છે. પ્રભુએ આંખો ઊંચી કરી છે. વિદુર સુલભા દર્શન કરે છે. શ્રી કૃષ્ણની દ્રષ્ટિ વિદુર કાકા ઉપર પડી છે. વિદુર કાકા પોતાને કૃતાર્થ માને છે કે મારા ભગવાને મારી સામે જોયું. ભગવાનનું હૃદય પણ ભરાયું છે. દ્રષ્ટિ પ્રેમભીની થઈ છે. મારો વિદુર ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે.
સુલભાને ખાતરી થઈ, મારા ઠાકોરજી મને જોઈ હસતા હતા. પ્રભુએ મને અપનાવી છે. મારા પ્રભુએ મારી સામે જોયું છે. ભગવાન મને ઓળખે છે કે હું વિદુરજીની પત્ની છું, એટલે આંખ ઊંચી કરીને મને નજર આપી છે. પ્રભુએ આંખથી આ ભાવ બતાવ્યો કે હું તમારે ત્યાં આવવાનો છું, પણ અતિ આનંદમાં આ ભાવ વિદુર સુલભા સમજ્યા નહીં. કૃષ્ણ હસ્તિનાપુર જાય છે. આ તરફ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધને 1 માસથી શ્રીકૃષ્ણના સ્વાગત માટે તૈયારી કરી છે. શ્રીકૃષ્ણ પધારે છે. તેઓ ધૃતરાષ્ટ્ર દુર્યોધનને પણ સમજાવે છે કે દ્વારકાના રાજા તરીકે આવ્યો નથી, પાંડવોના દૂત તરીકે આવ્યો છું. ભગવાનનું દુર્યોધને અપમાન કર્યું છે. દુર્યોધન દુષ્ટ હતો. દુષ્ટ દુર્યોધને મારા દ્વારકાનાથનું અપમાન કર્યું છે. ભીખ માગવાથી રાજ્ય મળતું નથી. સોયની અણી મૂકવા જેટલી જમીન પણ વિના યુદ્ધે હું આપવા તૈયાર નથી. દુર્યોધને કાંઈ માન્યું નહીં. શ્રીકૃષ્ણ સંધિ કરવામાં નિષ્ફળ જાય છે. ધૃતરાષ્ટ્રે કહ્યું, 2 ભાઈના ઝઘડામાં તમે ન પડો. તમે આરામથી ભોજન કરો. 56 ભોગ તૈયાર છે. શ્રીકૃષ્ણ કહે છે, તારા ઘરનું ખાવું તો મારી બુદ્ધિ બગડે. પાપીના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે. આજે 56 પ્રકારની ભોજન સામગ્રીઓ શ્રીકૃષ્ણ માટે તૈયાર કરવામાં આવેલી છે, છતાં પણ ભગવાન જમવા માટે ના પાડે છે. રાજાઓને આશા થઈ કે કૃષ્ણ આપણે ત્યાં આવશે. બ્રાહ્મણોને ના પાડી છે. દ્રોણાચાર્યે પૂછ્યું, બધાને ના પાડો છો તો આજે ક્યાંય જવાના નથી? ભોજનનો સમય થયો છે, ક્યાંય તો જમવું પડશે ને? દુર્યોધનને ત્યાં જમવામાં હરકત હોય તો મારે ત્યાં ભોજન માટે પધારો. ભગવાન તેમને પણ ના પાડે છે. ભગવાને કહ્યું, આજે ગંગા કિનારે એક ભક્તને ત્યાં જવાનો છું. દ્રોણાચાર્ય સમજી ગયા કે અમે વેદશાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણો રહી ગયા. ધન્ય છે વિદુરજીને. ભગવાન વિચારે છે, મારો વિદુર આજ ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે. આજે મારે તેમને ત્યાં જવું છે. આ બાજુ વિદુરજી વિચારે છે, હું હજી લાયક થયો નથી, તેથી તેઓ આવતા નથી. આજે સેવામાં સુલભાનું હૃદય આર્દ્ર બન્યું છે. સુલભા ભગવાનને વિનમે છે, કનૈયા, મેં તારા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો છે. તું મારે ત્યાં નહીં આવે? નાથ, ગોપીઓ કહેતી હતી તે સાચું છે. કનૈયા પાછળ જે પડે તેને કનૈયો રડાવે છે. તમારે માટે મેં સંસાર સુખનો ત્યાગ કર્યો છે. સર્વસ્વ તમને અર્પણ કર્યું છે. નાથ, મારે ત્યાં નહીં આવો? કીર્તન ભક્તિ શ્રીકૃષ્ણને અતિ પ્રિય છે. સુરદાસજી ભજન કરે ત્યારે કનૈયો આવીને તંબુરો આપે છે. સુરદાસ કીર્તન કરે અને કનૈયો સાંભળે છે. ભગવાન કહે છે કે હે નારદ, હું ન તો વૈકુંઠમાં રહું છું કે ન તો યોગીઓના હૃદયમાં. હું તો ત્યાં જ રહું છું કે જ્યાં મારા ભક્તો પ્રેમમાં વ્યાકુળ બનીને મારું કીર્તન કર્યા કરે છે. સુપડી બંધ કરી વિદુર સુલભા ભગવાનના નામનું કીર્તન કરે છે, પણ તેઓને ખબર નથી કે જેનું તેઓ કીર્તન કરી રહ્યા છે તે જ આજે તેમના દ્વારે બહાર ઊભા છે. મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો ભગવાન વિના આમંત્રણે તેમના ઘેર આવશે. વિદુરજીને ત્યાં ભગવાન વિના આમંત્રણે પધાર્યા છે. જે પરમાત્માને માટે જીવે તેને ત્યાં પરમાત્મા આવે છે. બહાર ઊભે 2 કલાક થયા. સખત ભૂખ લાગી હતી. આ લોકો ક્યાં સુધી કીર્તન કરશે? આ લોકોનું કીર્તન પૂરું થાય તેમ લાગતું નથી. વિદુર સુલભાનું જીવન પ્રભુ માટે હતું. પ્રભુએ વ્યાકુળ થઈ બાર ખખડાવ્યા. પ્રભુએ ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. કાકા, હું આવ્યો છું. એવું કીર્તન કરો કે ભગવાન આવીને તમારા ઘરનો દરવાજો ખખડાવે. વિદુરજી કહે, દેવી, દ્વારકાનાથ આવ્યા હોય એમ લાગે છે. બાર ઉઘાડ્યું ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. અતિ હર્ષના આવેશમાં આસન આપ્યું નથી. પ્રભુએ હાથે દર્ભનું આસન લીધું છે. વિદુરજીને હાથ પકડીને બેસાડ્યા છે. ઈશ્વર જેને માન આપે તેનું માન ટકે છે. ભગવાન કહે છે, હું ભૂખ્યો થયો છું. મને ભૂખ લાગી છે, કંઈક ખાવા આપો. ભક્તિમાં એટલી શક્તિ છે કે નિષ્કામ ભગવાનને તે સકામ બનાવે છે. ભગવાનને ભૂખ લાગતી નથી, પણ ભક્તને માટે ભગવાનને ખાવાની ઈચ્છા થાય છે. વિદુરજી પૂછે છે, તમે દુર્યોધનને ત્યાં જમીને આવ્યા નથી? કૃષ્ણ કહે છે, કાકા, જેના ઘરનું તમે ન ખાઓ તેના ઘરનું હું ખાતો નથી. ઈશ્વરને ભૂખ લાગતી નથી એવો ઉપનિષદનો સિદ્ધાંત છે.
જીવરૂપી પક્ષી વિષયરૂપી ફળ ખાય છે, તેથી તે દુઃખી છે. ઉપનિષદનો સિદ્ધાંત ખોટો નથી. ઈશ્વર નિત્ય આનંદ સ્વરૂપ છે. ભાગવતનો સિદ્ધાંત પણ સાચો છે. ઈશ્વર તૃપ્ત છે, પરંતુ કોઈ ભક્તના હૃદયમાં પ્રેમ ઉભરાય તો નિષ્કામ પણ સકામ બને છે. સગુણ નિર્ગુણ એક છે. નિરાકાર સાકાર બને છે. ઈશ્વર પ્રેમના ભૂખ્યા છે, તેથી પ્રેમ જ્ઞાનથી શ્રેષ્ઠ છે. પ્રેમમાં એવી શક્તિ છે કે તે જડને ચેતન બનાવે છે, નિષ્કામને સકામ બનાવે છે, નિરાકારને સાકાર બનાવે છે. જ્ઞાનમાં વસ્તુનું પરિવર્તન કરવાની શક્તિ નથી. પ્રેમમાં વસ્તુનું પરિવર્તન કરવાની શક્તિ છે. પતિ પત્ની વિચારમાં પડ્યા છે. ભગવાનનું સ્વાગત સી રીતે કરવું? તેઓ તપસ્વી હતા, કેવળ ભાજી ખાઈને રહેતા. વિદુરજીને સંકોચ થાય છે. હું મારી ભાજી ભગવાનને કેમ અર્પણ કરું? પતિ પત્નીને કંઈ સૂઝતું નથી. ત્યાં તો દ્વારકાનાથે હાથે ભાજી ચૂલા ઉપરથી ઉતારી છે. પ્રેમથી ભાજી આરોગી છે. વસ્તુમાં મીઠાશ નથી, પણ પ્રેમમાં મીઠાશ છે. શત્રુ મીઠાઈ આપે તો તે ઝેર જેવી લાગે છે. ભગવાનને દુર્યોધનના ઘરના મેવા ન ગમ્યા, પરંતુ ભગવાને વિદુરજીના ઘરની ભાજી આરોગી. તેથી તો આજ પણ લોકો ગાય છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કો મેવા ત્યાગ્યો, સાગ વિદુર કર પાઈ. सबसे ऊंची प्रेम सगाई, झूठे फल सबरी के खाए, बहुविधि प्रेम लगाई. सबसे ऊंची प्रेम सगाई, प्रेम के वसन उपसेवा कीन्हो, आप बने हरि नबी. सबसे ऊंची प्रेम सगाई, राजसुयज्ञ युधिष्ठिर कीन्हो, तामे झूठ उठाई. सबसे ऊंची प्रेम सगाई, प्रेम के बस अर्जुन रथ हाक्यो, भूल गए ठकुराई. सबसे ऊंची प्रेम सगाई, ऐसी प्रीति बढ़ी वृंदावन, गोपिन नाच नचाई. सबसे ऊंची प्रेम सगाई, सूर क्रूर इस लायक नाई, कह लगी करी बढ़ाई. सबसे ऊंची प्रेम सगाई. સુખદેવજી કહેવા લાગ્યા, રાજન, સંગનો રંગ મનને લાગે છે. મનુષ્ય જન્મથી બગડેલો હોતો નથી. મનુષ્ય જન્મથી શુદ્ધ હોય છે. મોટો થયા પછી જેના સંગમાં આવ્યો તેવો તે બને છે. જેના સંગમાં આવશો તેના જેવા તમે થશો. સત્સંગથી જીવન સુધરે છે, કુસંગથી જીવન બગડે છે. વિચાર કરો, બાળકનો જન્મ થયો ત્યારે તેને કોઈ વ્યસન ન હતું, તેને કોઈ પણ કુટેવ ન હતી. બાળકમાં અભિમાન નથી હોતું, કોઈ પણ દોષ નથી હોતો. જ્યારે જન્મ થયો ત્યારે બાળકમાં કોઈ દોષ ન હતો. મોટા થયા પછી જેના સંગમાં આવ્યો એવો એ બન્યો છે. એ તો મોટો થયો અને છીકણી સૂંઘનાર સાથે રહેવા લાગ્યો, ત્યારથી છીકણી સૂંઘવા લાગ્યો. સંગથી જીવન સુધરે છે, સંગથી જીવન બગડે છે. આંબા ફરતા બાવળ વાવશો તો આંબો ફળશે નહીં. મન ઉપર સંગની અસર થાય છે. વિલાસીનો સંગ હશે તો મનુષ્ય વિલાસી થશે. વિરક્તના સંગમાં રહે તો તે વિરક્ત બને. બીજું બધું બગડે તો બગડવા દેજો, પણ આ મન બુદ્ધિને ન બગડવા દેજો. કાળજાને જો ડાઘો પડ્યો તો 3-4 જન્મ લેશો તો પણ ડાઘો જશે નહીં. સંગનો રંગ મનને જરૂર લાગે છે. તમારા કરતાં જ્ઞાનમાં, સદાચરણમાં, ભક્તિમાં, વૈરાગ્યમાં જે આગળ હોય તેવા મહાપુરુષોનો આદર્શ દ્રષ્ટિ સમક્ષ રાખજો. રોજ ઈચ્છા કરવાની, ભગવાન શંકરાચાર્ય જેવું જ્ઞાન, મહાપ્રભુજી જેવી ભક્તિ અને સુખદેવજી જેવો વૈરાગ્ય મને પ્રાપ્ત થાય. પ્રાતઃ સમયમાં ઋષિઓને યાદ કરવાથી તેમના ગુણો આપણામાં ઉતરી આવે છે. દરેક ગોત્રના ઋષિ હોય છે.
આ ગોત્રના ઋષિને વૈશ્યો કશ્યપ ગોત્રના છે. રોજ ગોત્રાચાર કરો, રોજ પૂર્વજોને વંદન કરો. મારે ઋષિ જેવું જીવન ગાળવું છે, ઋષિ થવું છે, વિલાસી થવું નથી. રામ પણ રોજ વશિષ્ઠજીને માન આપે, વંદન કરે છે. સંસાર વ્યવહારમાં રહીને બ્રહ્મજ્ઞાન ટકાવવું, ખૂબ ભક્તિ કરવી એ ઘણું કઠણ છે. સંગની અસર ખૂબ લાગે છે. ચોરી અને વ્યભિચાર બંને મહાપાપ ગણ્યા છે. આ પાપ સગો ભાઈ કરે તો તેનો સંગ પણ છોડી દેજો. કોઈ જીવનો તિરસ્કાર ન કરવો, પણ તેના પાપનો તિરસ્કાર કરવો. વિદુરજીને એવું લાગ્યું કે ધૃતરાષ્ટ્રનો કુસંગ મારી ભક્તિમાં વિઘ્ન કરશે. ધૃતરાષ્ટ્રના સંગમાં રહીશ તો મારું જીવન બગડશે. તેથી વિદુરજી ઘરનો ત્યાગ કરી ગંગા કિનારે આવી ભગવાનની ભક્તિ કરવા લાગેલા. તાંદળજાની ભાજીમાં સંતોષ માનેલો, ઇન્દ્રિયોમાં જે ફસાયો તે ભક્તિ શું કરશે? માટે ઇન્દ્રિયો અંતકાળ સુધી સાજી રહે તેવો આહાર કરવો. ધૃતરાષ્ટ્રે વિદુરજી માટે ઘણું મોકલ્યું છે, પણ વિદુરજીએ તેનો તિરસ્કાર કર્યો છે. પાપીના ઘરનું ન ખવાય. પ્રભુ ભજનમાં અન્નદોષ વિઘ્ન કરે છે. ભગવાન કૃપા કરે છે ત્યારે સંપત્તિ આપતા નથી, પણ સાચા સંતનો સત્સંગ આપે છે. સત્સંગ ઈશ્વર કૃપાથી મળે છે, પણ કુસંગમાં ન રહેવું તે તમારા હાથની વાત છે. કુસંગનો અર્થ છે નાસ્તિકનો સંગ, કામીનો સંગ. સંગનો રંગ લાગે છે. પાપીનો સંગ ન કરવો. એટલે તો આગળ કથા આવશે. વિદુરજી ધૃતરાષ્ટ્ર દુર્યોધનનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા ગયા છે. ઈશ્વરને માટે લૌકિક સુખનો ત્યાગ ન કરે ત્યાં સુધી જે જીવ માટે તે જીવ માટે પ્રભુને દયા આવતી નથી. સર્વનો ત્યાગ કરી વિદુરસુલભા પરમેશ્વરનું આરાધન કરે છે, તપ કરે છે. તપ કરવાથી પાપ બળે છે, જીવ શુદ્ધ થાય છે. ગૃહસ્થનો ધર્મ છે કે વર્ષમાં 11 માસ ઘરમાં રહેવું અને 1 માસ કોઈ પવિત્ર તીર્થમાં પવિત્ર સ્થળે એકાંતમાં બેસી તપ કરવું. તે વખતે પ્રવૃત્તિ ન હોવી જોઈએ. જે કાર્ય કરો તે પ્રભુ માટે જ કરો. તપ કરવાથી પરમાત્માને દયા આવે છે. તપનું પહેલું અંગ છે જીભ ઉપર અંકુશ. જેને જરૂરિયાત વધારે છે તે તપ કરી શકશે નહીં. આજકાલ લોકો જરૂરિયાત બહુ વધારે છે. પરિણામ એ આવે છે કે સંપત્તિ અને સમયનો વ્યય ઇન્દ્રિયોના લાડ લડાવવામાં થાય છે. મનુષ્ય સાધના કરતો નથી અને ખોટી વાતો કરે છે. મને ભગવાન દેખાતા નથી. ભગવાન સુલભ નથી પણ દુર્લભ છે. વિદુરજીએ પરમાત્મા માટે ખૂબ તપશ્ચર્યા કરી છે. ભગવાનને દયા આવી. મારા વિદુરે મારા માટે કેટલો ત્યાગ કર્યો છે. તેથી વગર આમંત્રણે પરમાત્મા તેના ઘેર આવ્યા છે. વિદુરજીનો પ્રેમ એવો છે કે પરમાત્માને પણ તેની પાસે માંગવાની ઈચ્છા થઈ. ભગવાનને માંગવાની ઈચ્છા થાય ત્યારે સમજવું કે આપણી ભક્તિ સાચી છે. જ્યાં પ્રેમ હોય ત્યાં માગીને ખાવાની ઈચ્છા થાય છે. પ્રેમ હોય તો કનૈયો કહે છે, તું મારા માટે માખણ લઈ આવ. જ્યાં પ્રેમ ન હોય ત્યાં આપે તો પણ ખાવાની ઈચ્છા થતી નથી. પરમાત્મા પ્રેમ પરતંત્ર બને છે. ઈશ્વર સાથે જેને પ્રેમ કરવો છે તે જગત સાથે બહુ પ્રેમ ન કરે. જગતનો તિરસ્કાર ન કરો, તેમ તેની સાથે બહુ પ્રેમ પણ ન કરો. પ્રેમ કરવા લાયક એક ઈશ્વર જ છે. વિદુરજીને ત્યાં પરમાત્મા પધાર્યા છે. સુલભાની ભાવના સફળ થઈ છે. ઠાકોરજીએ તેની ભાજી આરોગી છે. એવું સત્કર્મ કરો કે ભગવાનને વિના આમંત્રણે આપણા ઘેર આવવાની ઈચ્છા થાય, મૈત્રી સમાનમાં થાય. જીવ જો ઈશ્વર જેવો બને તો ભગવાન તેના ઘેર આવે. પ્રભુએ ધૃતરાષ્ટ્રના ઘરનું પાણી પણ પીધું નથી, એટલે કૌરવોનો વિનાશ થશે. સુખદેવજી રાજાને કહે છે, હવે હું તને આગળની કથા સંભળાવું છું. દુર્યોધને પાંડવોનું રાજ્ય હરી લીધું. પાંડવોને વનવાસ મળ્યો છે. વનવાસમાંથી આવ્યા બાદ યુધિષ્ઠિરે રાજ્યભાગ માગ્યો, પણ ધૃતરાષ્ટ્રે તે આપ્યો નહીં. ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ટિ કરાવવા આવ્યા, પણ કુરુરાજે તેનું કહેવું માન્યું નહીં. પછી સલાહ માટે વિદુરજીને બોલાવવામાં આવ્યા. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપી સમજાવવાના પ્રયત્ન કર્યા.
પણ ધૃતરાષ્ટ્ર તેનું માનતા નથી. આ ઉપદેશ વિદુર નીતિના નામે ઓળખાય છે. તેને વિદુર નીતિ કહે છે. જે બીજાના ધનનું હરણ કરી લે છે તે ધૃતરાષ્ટ્ર. જેની આંખમાં પૈસો છે તે આંખ હોવા છતાં આંધળો થઈ જાય છે. પાપી પુત્ર સાથે પ્રેમ કરનારો બાપ એ ધૃતરાષ્ટ્ર છે. પહેલાં તો એક ધૃતરાષ્ટ્ર હતો, પણ આજકાલ તો ધૃતરાષ્ટ્ર બહુ વધી પડ્યા છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા, દુર્યોધન પાપી છે. દુર્યોધન તારો પુત્ર નથી, પણ તારું પાપ જ પુત્ર તરીકે આવ્યું છે. ઘણીવાર પાપ જ પુત્ર રૂપે આવે છે અને ત્રાસ આપે છે. શાસ્ત્રમાં કહ્યું છે, દીકરો દુરાચારી થાય તો મા બાપની દુર્ગતિ કરે છે. સદાચારી પુત્ર મા બાપની સદગતિ કરે છે. પુત્ર દુરાચારી હોય તો તેનો સંગ છોડી દેવો. માનવું આ મારું નથી, મારું પાપ પુત્ર રૂપે આવ્યું છે. નાના બાળકને પાપની બીક બતાવો તો તે માની જશે. આજકાલના યુવાનો બીક રાખતા નથી, તેથી માર ખાય છે. દુર્યોધન દુરાચારી છે. એ તારા વંશનો વિનાશ કરવા આવ્યો છે. ચોરી અને વ્યભિચારને મહાપાપ માન્યા છે. તે ક્ષમ્ય નથી. બીજા પાપો ક્ષમ્ય છે. ચોરી અને વ્યભિચાર એ બે મોટા પાપ છે. કેટલાક ચોર જેલમાં ત્યારે કેટલાક ચોર મહેલમાં રહે છે. ચોર એટલે વગર મહેનતે બીજાનું પચાવે તે ચોર. જેનું છે તેના આપ્યા વિના ખાય તે ચોર. કોઈનું મફતનું ખાશો નહીં. વગર મહેનતનું જે ખાય તે ચોર છે. સ્થિતિ સારી હોવા છતાં જે અતિથિ સત્કાર કરતો નથી તે ચોર છે. પોતાને માટે જ રાંધીને ખાય તે ચોર છે. અગ્નિમાં આહુતિ આપ્યા વગર ખાય તે ચોર છે. વ્યાજબી નફા કરતાં વધારે લે છે તે ચોર છે. વિચારો, આમાંથી કોઈમાં તમારો નંબર તો નથી ને? દુર્યોધન ચોર છે. પ્રભુએ પાંડવોને અપનાવ્યા છે, તેથી તેઓને પ્રભુ ગાદી ઉપર બેસાડશે. ધર્મરાજા તારા અપરાધ ક્ષમા કરવા તૈયાર છે. ધર્મરાજા અજાતશત્રુ છે. ભાગવતમાં 2 અજાતશત્રુ બતાવ્યા છે, એક ધર્મરાજા અને બીજા પ્રહલાદજી. માટે હજુ દુર્યોધનનો મોહ ત્યાગ, નહીં તો વિનાશ થશે. દુર્યોધન એવો દુષ્ટ હતો કે દ્રૌપદીના રૂપને જોઈને બળતો હતો. મહાભારતના 3 પ્રસંગો શંકરાચાર્યે ઉઠાવ્યા છે. ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ, ઉદ્યોગ પર્વ, સનત સુજાત પર્વ એ 3 ઉપર ટીકા લખી છે. ધૃતરાષ્ટ્રે કહ્યું છે, ભાઈ તું કહે તે સાચું છે, પણ દુર્યોધન જ્યારે મારી સામે આવે છે ત્યારે મારું જ્ઞાન રહેતું નથી. પાપનો બાપ છે લોભ, અને પાપની માં છે મમતા. લોભ અને મમતા પાપ કરાવે છે. સેવકોએ આવી દુર્યોધનને કહ્યું, વિદુર કાકા તમારી વિરુદ્ધ વાતો કરતા હતા. દુર્યોધને વિદુરજીને સભામાં બોલાવ્યા અને બુદ્ધિપૂર્વક અપમાન કર્યું છે. યક્ષ યુધિષ્ઠિર સંવાદમાં યક્ષે પ્રશ્ન કર્યો છે, કાયમનો નરકમાં કોણ પડે છે? આમંત્રણ આપે અને બુદ્ધિપૂર્વક તેનું અપમાન કરે તે કાયમ નરકમાં પડે છે. દુર્યોધન કહે છે, તું દાસીપુત્ર છે. મારું જ અન્ન ખાઈને મારી નિંદા કરે છે. આપણા ઘરમાં ખાઈ આપણી વિરુદ્ધ કામ કરે છે. વિદુરજી એવા ધીર ગંભીર છે કે તે નિંદા સહન કરે છે. સભામાં નિંદા સહન કરે તે સંત. સમર્થ હોવા છતાં જે સહન કરે તે સંત છે. તે ભગવાનનો અવતાર છે. વિદુરમાં એવી શક્તિ હતી કે આંખ ઉઘાડીને દુર્યોધન સામે જુએ તો દુર્યોધન બળીને ખાખ થાય. પણ વિદુરજી તે શક્તિનો ઉપયોગ કરતા નથી. શક્તિનો દુરુપયોગ કરે એ દૈત્ય છે. શક્તિ, સંપત્તિ અને સમયનો વિવેકપૂર્વક ઉપયોગ કરે તે દેવ બને છે. તમે ખૂબ સહન કરશો તો સંત થશો. કેટલીક સાસુઓ વહુ ઉપર જુલમ કરે છે. તે કહે છે કે હું વહુ કરતાં મોટી એટલે તેને હુકમ કરવાનો મને હક છે. વિચાર કરો, વહુ કરતાં સાસુ મોટી નથી. બંને સમાન વયના છે. સાસુ વહુનો એક જ દિવસે સાથે જન્મ થયો છે. કોઈ જીવને હલકો ગણશો નહીં. જીવ એ ઈશ્વરનું સ્વરૂપ છે. વિદુરજીએ જેવું 12 વર્ષ તપ કર્યું તે પ્રમાણે કરશો તો સહન કરવાની શક્તિ આવશે. અતિ સાત્વિક આહાર જેનો હશે તે સહન કરી શકશે. સાત્વિક આહાર વિના સહનશક્તિ આવતી નથી. વિદુરજી 12 વર્ષ ભાજી ઉપર રહ્યા છે. તમે 12 મહિના ભાજી ઉપર રહેશો તો સહન કરવાની શક્તિ આવશે. તેલ મરચાં ખૂબ ખાય તો સ્વભાવ મરચાં જેવો થશે. ખૂબ સહન કરશો તો સુખી થશો.
સહનશક્તિ ત્યારે આવશે કે જ્યારે આહાર વિહારને ખૂબ સાત્વિક રાખશો. આ જીવનો એવો સ્વભાવ છે કે એને જે મળ્યું છે તેમાં સંતોષ નથી. વિદુરજીએ તાંદળજાની ભાજીમાં સંતોષ માની ઈશ્વરનું આરાધન કર્યું છે. બુદ્ધિમાં ઈશ્વર હોય તો બધું સહન થાય. અપમાનથી વિદુરજી ગ્લાનિ પામતા નથી. સભામાં દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું, તેમ છતાં ગુસ્સે થયા નથી. વિદુર કાકાએ એકલી ભાજી ખાધેલી ને! સાત્વિક આહાર વગર ગમ ખાવાની શક્તિ નહીં આવે. જીવનમાં સુખી રહેવું હોય તો કમ ખા ઓર ગમ ખા. મનુષ્યને બધું ખાતા આવડે છે, ફક્ત ગમ ખાતા આવડતું નથી. તમારી કોઈ નિંદા કરે તો તમે નિંદા શાંતિથી સહન કરજો. માનજો નિંદા મારા દોષનું મને ભાન કરાવે છે, મારા પાપને ધુએ છે. કેટલાકને નિંદા કર્યા વગર ખાધેલું પચતું નથી. આ દુનિયાએ નિંદા કર્યા વગર કોઈને છોડ્યો નથી. ભગવાન દુઃખથી બોલ્યા છે, હું માનવોનું કલ્યાણ કરવા મનુષ્ય રૂપે આવ્યો છતાં પણ લોકોએ મને ન છોડ્યો, મારું અપમાન કર્યું. નિંદા કરનાર ઉપર ક્રોધ ન કરવો. નિંદા સાંભળીને તેમાં પણ ઈશ્વરનો શુભ સંકેત માનવો. વિદુરજીનું અપમાન કરવામાં આવ્યું તો પણ તેમાં તેઓ પ્રભુની કૃપાનો અનુભવ કરે છે. વિદુરજીએ વિચાર્યું, દુર્યોધન મારી નિંદા કરતો નથી, પણ દુર્યોધનના અંતરમાં રહેલા નારાયણ મને કહે છે કે કૌરવોનો કુસંગ તું છોડી દે. કૌરવોનો કુસંગ છોડાવવા પ્રભુની આ પ્રેરણા છે. મહાપુરુષો નિંદામાંથી પણ સાર કાઢે છે. સારી વસ્તુમાં સારું દેખાય એ સાધારણ વૈષ્ણવ, પણ જેને ખરાબમાં પણ સારું તત્વ દેખાય એ ઉત્તમ વૈષ્ણવ છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વૈષ્ણવ પ્રભુનો અનુગ્રહ જ જુએ છે. કૌરવોના મંડળમાં વિદુરજી વિરાજે છે. કૌરવોનો વિનાશ થાય નહીં એટલે પ્રભુએ વિદુરજીને ત્યાંથી જવાની પ્રેરણા કરી છે. રામાયણમાં રાવણે વિભીષણનું અને ભાગવતમાં દુર્યોધને વિદુરજીનું અપમાન કરેલું. આ પ્રમાણે સંતોના અપમાનથી તેઓનો નાશ થયો. ઘરમાં એકાદ પુણ્યશાળી માણસ હોય તો તે ઘરમાં માણસોનું કોઈ અહિત કરી શકતું નથી. વિદુરના જવાથી કૌરવોનો નાશ થયો. વિભીષણના જવાથી લંકાના રાક્ષસોનો નાશ થયો. દુર્યોધને નૌકરોને હુકમ કર્યો કે આ વિદુરજીને ધક્કો મારીને બહાર કાઢો. સેવકો ધક્કો મારીને બહાર કાઢે તે પહેલાં વિદુરજીએ સમજીને ઘરનો ત્યાગ કર્યો છે. ધનુષ બાણ તેમણે ત્યાં જ મૂકી દીધા છે. કૌરવોને ત્યાં દ્વારા ઉપદેશ આપ્યો છે, પાંડવો સાથે ધનુષ બાણ લઈને લડશો નહીં, વાણીથી વળવું હોય તો લડજો. વિદુરજી યાત્રા કરવા નીકળ્યા છે. ધૃતરાષ્ટ્રે મોકલાવેલું ધન તેઓ લેતા નથી. જરૂરિયાત ઓછી કરો તો પાપ ઘટશે અને જરૂરિયાત જો વધારશો તો પાપ પણ વધશે. પ્રાપ્ત સ્થિતિમાં અસંતોષ મનુષ્યને પાપ કરવા પ્રેરે છે. તેથી તો કહ્યું છે કે પાપનો બાપ લોભ છે. જે કોઈ પાપ કરતો નથી તે મહાન પુણ્ય કરી રહ્યો છે. વિદુરજી 36 વર્ષ સુધીની યાત્રા કરવા માટે નીકળ્યા છે, પણ સાથે કાંઈ લીધું નથી. આજકાલ તો લોકો 36 દિવસની યાત્રાએ નીકળે છે તો 36 ચીજવસ્તુઓ સાથે લે છે. પોતાની જરૂરિયાતનું મોટું લિસ્ટ બનાવે છે અને લિસ્ટ પૈકી કોઈ ચીજ લેવાની રહી જાય તો તેની કાળજી રાખે છે. રહી ન જાય તેની કાળજી રાખે છે. યાત્રાનો અર્થ છે યાતિ તાત્રી. ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી અને અનુકૂળ વિષયમાં જોડી દેવી એ જ યાત્રા. તીર્થયાત્રા તેની સફળ થાય છે કે જે તીર્થ જેવો પવિત્ર થઈને આવે છે. જાત્રા કરવા જતાં પુણ્ય થતું નથી. અનેકવાર પાપ ભેગું કરીને મનુષ્ય જાત્રામાંથી આવે છે. માટે યાત્રા વિધિપૂર્વક કરવાની છે. યાત્રા વિધિપૂર્વક કરો તો તેનું પુણ્ય મળે છે. યાત્રા ઉપર જતાં પહેલાં આજથી હું બ્રહ્મચર્ય પાળીશ, આજથી ક્રોધ નહીં કરું, આજથી જૂઠું નહીં બોલું, આજથી વ્યર્થ ભાષણ નહીં કરું, એવી પ્રતિજ્ઞાઓ કરવી પડે છે. આવી પ્રતિજ્ઞાઓ લીધા પછી જાત્રાની શરૂઆત કરવી જોઈએ. આજકાલ તો પૈસા ખૂબ વધે અને પૈસાદાર લોકો જાત્રાને બહાને ફરવા નીકળી પડે છે. એવી રીતે તો કાગડો પણ કાશી અને મથુરા જઈ આવતો હશે. તીર્થયાત્રાના બ્રાહ્મણોની નિંદા કરે તેને તીર્થયાત્રાનું ફળ મળતું નથી. બ્રાહ્મણ પ્રત્યે સદ્ભાવ ન હોય તો તીર્થયાત્રા ફળતી નથી. ગુરુનું અપભ્રંશ છે.
ગોર. કેટલાક બહુ ડાહ્યા હોય છે. અગાઉથી ગોર ઉપર કાગળ લખે છે, અમે આટલા ઈસમો આવીશું, જમવાનું તૈયાર રાખજો. તીર્થના ગોરને નોકર ન ગણો. તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરવું. તીર્થમાં કોગળો કરાય નહીં. સાબુ ચોળીને નવાય નહીં. મહાપ્રભુજી દુઃખથી બોલ્યા છે કે અતિશય વિલાસી અને પાપી લોકો તીર્થમાં રહેવા લાગ્યા, જવા લાગ્યા, તેથી તીર્થનો મહિમા લુપ્ત થયો. યાત્રા કરવા નીકળ્યા ત્યારે વિદુરજી સાથે શું લઈ ગયેલા? કાંઈ નહીં. કૌરવોનું પુણ્ય લઈને નીકળ્યા છે. સ નિર્ગત કૌરવ પુણ્ય લબ્ધ્યો. કૌરવોનું જેટલું પુણ્ય હતું તે લઈને ગયા છે. કારણ કૌરવોએ તેનું અપમાન, નિંદા કરેલા. તમારી કોઈ નિંદા કરે અને તે સહન કરશો તો તમારું પાપ તેના માથે આવશે અને તેનું પુણ્ય તમને મળશે. જે દિવસે જે તીર્થમાં જાઓ ત્યાં ઉપવાસ કરજો. બ્રાહ્મણનું અપમાન ન કરશો. બ્રાહ્મણનું અપમાન કરે તેની તીર્થયાત્રા સફળ થતી નથી. ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, પાપ બળે છે, શરીરમાં સાત્વિક ભાવ જાગે છે. વિદુરજી દરેક તીર્થમાં ઉપવાસ કરે છે અને વિધિપૂર્વક સ્નાન કરે છે. યાત્રા કેવી રીતે કરવી તે વિદુરજીએ બતાવ્યું છે. અવધૂત વેશમાં તેઓ પૃથ્વી પર ફરતા હતા કે જેથી સગા સંબંધીઓ તેમને ઓળખી શકે નહીં. તેઓ શરીરને શણગારતા ન હતા. પવિત્ર અને થોડું ભોજન કરતા. શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા. પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા. ભૂમિ ઉપર શયન કરતા અને ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતો તેઓ કરતા. સંતો તીર્થને પાવન કરે છે. ભારદ્વાજ મુનિ ગંગા સ્નાન કરવા આવે ત્યારે ગંગાજી 25 પગથિયાં ઉપર આવે છે. ગંગાજી જાણે છે કે બીજાઓ મારામાં પાપ નાખવા આવે છે ત્યારે આ મુનિ મને પાવન કરવા આવે છે. અતિ સંપત્તિ અનર્થ કરે છે. તેથી ભગવાનને સોનાની દ્વારકા ડૂબાડી. બેટ દ્વારકાની ભગવાનની મૂર્તિ મનોહર છે. સ્વરૂપ અદ્ભુત છે. જોતા મન ધરાતું નથી. દ્વારકાધીશના દર્શન કરજો. કાશીનું મહાત્મય પણ ઘણું છે. કાશીના પ્રમુખ દેવ છે ભૈરવનાથ. વિશ્વેશમ માધવ ઢૂંઢી દંડપાણી ચ ભૈરવમ. આ શ્લોક રોજ બોલે તો કાશીમાં રહ્યાનું ફળ મળે છે. કાશીમાં 9 માસ રહે તો તેનો પુનર્જન્મ થતો નથી. કાશીના મણિકર્ણિકા ઘાટ ઉપર આ શ્લોક લખ્યો છે. મરણ મંગલ અત્ર, સફલમ જીવનમ અત્ર. શિવજી જ્ઞાનના મુખ્ય દેવ છે. કાશીમાં જ્ઞાન જલ્દી સિદ્ધ થાય છે. તમારે જ્ઞાન મેળવવું હોય તો સ્મશાનમાં રહેવું પડશે. સ્મશાન એ જ્ઞાનભૂમિ છે. સ્મશાનમાં રહેવાની જરૂર નથી, તેને યાદ કરવાની જરૂર છે. દિવસમાં 2-4 વાર સ્મશાનને યાદ કરશો તો બુદ્ધિમાં ફેર પડશે. કલ્પના કરો હું કાશીમાં છું. અહીંથી મનથી જ ગંગામાં ડૂબકી મારો. કળિયુગમાં મનથી સત્કર્મ કરે તો પણ પુણ્ય મળે છે. તીર્થક્ષેત્રોમાં ગયાજી એ પિતૃગયા નામનું પ્રસિદ્ધ તીર્થ છે. ગંગાજીમાં અનેક શ્રાદ્ધ કરવામાં આવે છે. પહેલું શ્રાદ્ધ ફલ્ગુન કિનારે કરવું પડે છે અને છેલ્લું શ્રાદ્ધ અક્ષયવટ નીચે કરવામાં આવે છે, જ્યાં કરારવિંદેન પદારવિંદમ બાલકૃષ્ણ બિરાજે છે. શ્રાદ્ધ કરાવનાર બ્રાહ્મણ એક વસ્તુનો ત્યાગ કરાવે છે, પછી ભગવાન પાસે કંઈક માગવાનું કહે છે. પહેલાં ત્યાગ કરવાનો અને પછી માગવાનું. જે ભગવાન માટે ત્યાગ કરે તેને જ ભગવાન પાસે માગવાનો અધિકાર છે. ઘણા ખરા લોકો જે ન ભાવતું હોય તે છોડવાનો નિયમ લે છે. કોઈ રીંગણા ખાવાનું છોડે તો કોઈ કારેલા ખાવાનું છોડે છે. આવા સામાન્ય ફળ શાક ખાવાનું છોડવાનું લાભ થતો નથી. પાપ વિકાર છોડો તો લાભ છે. એમ કહો કાશી વિશ્વનાથના દર્શન કરી મેં કામ છોડી દીધો છે. ગોકુળ મથુરાની જાત્રા કરી મેં ક્રોધ છોડી દીધો છે. એક એક તીર્થમાં એક એક પાપ છોડવાનું હોય છે. એક એક ત્યાગ કરવાનો હોય છે. પરમાત્મા માટે અતિ પ્રિય વસ્તુનો ત્યાગ કરશો તો પરમાત્માને દયા આવશે. કાશી એ જ્ઞાનભૂમિ છે. અયોધ્યા વૈરાગ્ય ભૂમિ છે. વ્રજભૂમિ એ પ્રેમભૂમિ છે. વ્રજમાં કૃષ્ણ પ્રેમ ભરેલો છે. નર્મદાનો કિનારો એ તપોભૂમિ છે. રેવા તીરે તપઃ કુર્વાત. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય નર્મદા કિનારે સિદ્ધ થાય છે. તીર્થમાં કામ ન કરો. તીર્થમાં ક્રોધ ન કરો. તીર્થમાં બ્રહ્મચર્ય વગેરે વ્રતો પાળવા જોઈએ તો જ તીર્થયાત્રાનું ફળ મળે છે. યાત્રા કરતાં કરતાં વિદુરજી યમુના કિનારે વૃંદાવનમાં આવ્યા છે.
ઠાકોરજી તમને સમય આપે તો 4 માસ વૃંદાવનમાં રહી પ્રભુ ભજન કરજો. કનૈયો વ્રજમાં ખુલ્લા પગે ફરે છે. યશોદાજી સમજાવે છે, વનમાં કાંટા કાકરા લાગશે, તું પગમાં જોડા પહેર. કનૈયો સમજાવે છે, માં, હું તમારે ઘેર ગાયોની સેવા કરવા આવ્યો છું. ગયા જન્મમાં રામરૂપે હું રાજાને ઘર જન્મ્યો, એટલે મને કોઈએ ગાયોની સેવા કરવા દીધી નહીં. મેં નક્કી કર્યું, હવે ભવિષ્યમાં હું કોઈ ગોવાળને ત્યાં જન્મ લઈશ અને ગાયોની સેવા કરીશ. 5 વર્ષના હતા ત્યારથી તેઓ નિયમ કે ગાયોને ખવડાવ્યા વગર ખાતા ન હતા. મારી ગાયો ઉઘાડા પગે ફરે છે તો હું પગમાં જોડા કેવી રીતે પહેરું? લાલાના અનેક નામો છે, પણ એક વૈષ્ણવે કહ્યું છે, મને લાલાનું ગોપાલકૃષ્ણ નામ ગમે છે. કૃષ્ણ વ્રજમાં ઉઘાડા પગે ફરે છે, તેથી વ્રજરજ અતિ પાવન છે. દ્વારકામાં તો રાજા હતા એટલે ખુલ્લા પગે ફરાય નહીં. વિદુરજી વ્રજની રમણરેતીમાં આડોટે છે. રમણરેતીમાં ગોપીઓની ચરણરજ પડેલી. વિદુરજી મંગલમય કૃષ્ણની લીલાઓનું ચિંતન કરે છે. યમુના કિનારે લૌકિક વાતો કરવી એ પાપ છે. આ ભૂમિ અતિશય પાવન છે. મહારાજ શ્રીકૃષ્ણ ગાયોને લઈને આ ભૂમિમાં આવતા હતા. વ્રજની લીલા નિત્ય છે. ભગવતના પ્રમુખ ટીકાકાર શ્રીધર સ્વામીએ કહ્યું છે, ભગવાનનું નામ, લીલા, સ્વરૂપ, ધામ, પરિકર નિત્ય છે. આજે પણ ભગવાન શ્રીકૃષ્ણ વ્રજમાં રોજ લીલા કરે છે. ભગવાન કહે છે, જગતમાં કોઈ સ્ત્રી પુરુષમાં, જળ પદાર્થમાં આનંદ નથી. તમે મારી પાસે આવો. શ્રીકૃષ્ણ આનંદરૂપ છે. વિદુરજીને અનુભવ થયો, મહારાજ શ્રીકૃષ્ણ ગાયોને લઈને યમુના કિનારે આવ્યા છે. વિદુરજીની ભાવના એવી હતી, તેને સર્વ લીલા પ્રત્યક્ષ દેખાય છે. આ કદમનું ઝાડ છે. વૈષ્ણવો આને ટેર કદમ કહે છે. કદમ ઉપર વિરાજેલા શ્રીકૃષ્ણ વહાલી ગાયોને બોલાવે છે, હે ગંગી, હે ગોદાવરી. ગાયોની વચ્ચે શ્રીકૃષ્ણ ઊભા એવા ગોપાળનું ધ્યાન કરો. ગાયોની વચ્ચે બિરાજેલા શ્રીકૃષ્ણનું ધ્યાન કરવાથી જલ્દી તન્મયતા થાય છે. ઇન્દ્રિયોને પરમાત્મા સાથે પરણાવો. ઇન્દ્રિયોને વિષયો સાથે ન પરણાવો. ભગવાનનું નામ ઋષિકેશ છે. તેનો અર્થ છે ઋષિક એટલે ઇન્દ્રિયો અને ઈશ એટલે સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી શ્રીકૃષ્ણ છે. આ 5 વિષયો ઇન્દ્રિયોના સાચા પતિ નથી. તે પતિ થવા માગે છે. સંસારનું કોઈ પણ રૂપ આંખને દેખાય ત્યાં સુધી નિંદ્રા આવતી નથી, એટલે ફલિત થાય કે આંખનો પતિ રૂપ નથી. વિદુરજી વિચારે છે, મારા કરતાં પશુઓ શ્રેષ્ઠ છે કે પરમાત્માને મળવા તેઓ આતુર થઈને દોડે છે. ગાયો શ્રીકૃષ્ણ મિલન માટે આતુર થઈ છે. ધિક્કાર છે મને, હજુ મને કૃષ્ણ મિલન માટે તીવ્ર ઈચ્છા થતી નથી. ગાયો દોડે છે અને હું પથ્થર જેવો બેસી રહ્યો છું. આંખો ભીની થઈ છે. એવો પ્રસંગ ક્યારે આવશે કે હું પણ ગાયો જેમ કૃષ્ણ મિલન માટે દોડીશ? વિદુરજી કૃષ્ણલીલાનું ચિંતન કરતા કૃષ્ણ પ્રેમમાં પાગલ બન્યા છે. અતિ તન્મય થયા છે. કોઈ પણ રીતે જગતને ભૂલી જાઓ અને પ્રભુ પ્રેમમાં તન્મય થાવ. આ સર્વ સાધનનું રહસ્ય છે. વિરહ અતિશય તીવ્ર બને છે ત્યારે પરમાત્મા મળે છે. પ્રભુ તે વખતે પ્રભાસમાં હતા. ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ કર્યો. ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. ઉદ્ધવને કહ્યું, હવે તું બદ્રિકાશ્રમ જા. ઉદ્ધવ કહે છે, મને એકલાને જતાં બીક લાગે છે. તમે મારી સાથે આવો. જીવ ઈશ્વરને સાથે રાખે તો તેને બીક લાગશે નહીં. ઉદ્ધવને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો, પણ ઉદ્ધવને શાંતિ મળી નહીં. ઉદ્ધવ ભગવાનને કહે, હું એકલો કેવી રીતે જઈશ? આપણે બંને સાથે જઈશું. કેવળ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન બહુ ઉપયોગી થતું નથી. સગુણ બ્રહ્મના આધારે નિર્ગુણ બ્રહ્મને ઓળખવાના છે. શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે, હું ક્ષેત્રજ્ઞ રૂપે તારી સાથે છું. હું તારામાં રહેલો છું. મારું સ્મરણ કરીશ એ જ ક્ષણે હું હાજર થઈશ. ઉદ્ધવજી પ્રાર્થના કરે છે, ભાવના આધાર વિના ન થઈ શકે, માટે મને કંઈક આધાર આપો. ત્યારે શ્રીકૃષ્ણએ ઉદ્ધવને ચરણ પાદુકા આપી. ઉદ્ધવે માની લીધું કે હવે દ્વારકાનાથ મારી સાથે જ છે. હું અનાથ નથી, હું સનાથ છું. આ પાદુકા નથી, પ્રત્યક્ષ પરમાત્મા મારી સાથે આવ્યા છે. ઉદ્ધવનો પ્રેમ એવો છે કે તે પાદુકામાં પરમાત્મા નિહાળે છે. મસ્તક ઉપર ચરણ પાદુકા રાખે છે. મસ્તક એ બુદ્ધિ પ્રધાન છે. તેમાં પ્રભુને પધરાવો તો તમારા મનમાં કોઈ વિકાર થશે નહીં.
સુખદેવજી કહે છે કે રાજન, ઉદ્ધવ બદ્રિકાશ્રમ જવા નીકળ્યા છે. રસ્તામાં ઉદ્ધવજીને યમુનાના દર્શન થયા, વ્રજભૂમિના દર્શન થયા. આ મારા ઠાકોરજીની લીલાભૂમિ છે. તીર્થમાં સ્નાન કરવાથી મન એકદમ શુદ્ધ થતું નથી, પણ ત્યાં રહેલા કોઈ ભજનંદી સંત હોય તેનો સત્સંગ કરો તો મન અતિ શુદ્ધ થાય છે. ઉદ્ધવે વિચાર્યું, હું થોડા દિવસ અત્રે અહીં રહીશ. કોઈ સંત મળશે, કોઈ વૈષ્ણવ મળશે તો સત્સંગ કરીશ. ઉદ્ધવજી ભાવના કરે છે કે કોઈ પ્રભુનો લાડીલો વૈષ્ણવ મળે તો જ બોલવું છે, નહીંતર મૌન રાખવું છે. વૃંદાવનમાં ગુપ્ત રીતે અનેક સાધુઓ રાધાકૃષ્ણની લીલાઓના દર્શન કરતા આજ પણ ફરે છે. યમુના કિનારે રમણ રેતીમાં વિદુરજી બેઠા છે. ઉદ્ધવજીની દ્રષ્ટિ પડી છે. આ કોઈ વૈષ્ણવ લાગે છે. શ્રીકૃષ્ણ પ્રેમમાં તેનું હૃદય ભરાયું હોય તેમ લાગે છે. ઉદ્ધવજી પાસે આવ્યા ત્યારે ઓળખી ગયા, આ તો મહાન ભગવત ભક્ત વિદુર છે. વિદુરજી વંદન કરે છે. તે જ સમયે વિદુરજીએ આંખો ઉઘાડી છે. કહ્યું, મને વંદન કરો એ યોગ્ય નથી. વિદુરજી ઉદ્ધવને વંદન કરે છે. સંતોનું મિલન કેવું હોય છે? 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ. હરિજન સે હરિજન મિલે તો 20 કરોડ. 4 એટલે કે 4 આંખો, 64 દાંતો, 20 એટલે કે હાથ પગના આંગળા, 7 કરોડ એટલે કે 7 કરોડ રૂવાટીઓ. શરીરમાં 3.5 કરોડ રૂવાટીઓ હોય છે. હરિજન એટલે કે હરિના લાડીલા જન. વિદુર ઉદ્ધવનો દિવ્ય સત્સંગ થાય છે. સત્સંગમાં મનુષ્ય જીવે એટલું જ મનુષ્ય જીવ્યો છે એમ કહી શકાય. સંતોના મિલનમાં કેવળ ભગવાનની જ વાતો થાય છે. સંત મળે તો તેમને તમારી લૌકિક વાત પૂછશો નહીં. યમુનાજીને આજે અતિશય આનંદ થયો છે કે મારા પ્રભુની લીલાઓનું લાડીલા ભક્તો વર્ણન કરશે, મારા શ્રીકૃષ્ણની વાતો કરશે, મારા શ્યામસુંદરના વખાણ કરશે, તેમની લીલાઓ ગાશે. હું મારા કૃષ્ણની લીલા સાંભળીશ. યમુનાજી સ્તબ્ધ થયા છે. પ્રથમ બાળલીલાનું વર્ણન કર્યું, પોંગળ લીલા, પ્રૌઢ લીલા, બધી લીલાઓનું સંક્ષેપમાં વર્ણન કર્યું, જે આપણને આગળ ઉપર સંભળાવશે. ઉદ્ધવજી કહે છે કે મને પ્રભાસમાં ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને મારા પ્રભુએ મને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપી છે. તમારા દર્શનથી મને ઘણો આનંદ થયો છે. વિદુરજી કહે છે, પ્રભુએ તમને ભાગવત ધર્મનો જે ઉપદેશ કર્યો તે મને સંભળાવવા ઈચ્છા છે. હું જાતિહીન છું, કર્મહીન છું, પણ વૈષ્ણવો દયાના સાગર હોય છે. ભગવાનની થોડી કૃપા મારા ઉપર પણ હતી. આપ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો. હું અધમ છું, પણ ભગવાને જે ઉપદેશ તમને કર્યો છે તે ઉપદેશ તમારી પાસેથી શ્રવણ કરવાની મને ઈચ્છા છે. આપ કૃપા કરી તે મને સંભળાવો. ઉદ્ધવજી કહે છે, વિદુરજી, આપ સાધારણ નથી. મનુષ્ય સ્વભાવથી દીન થતો નથી ત્યાં સુધી ભગવાનને ગમતો નથી. જ્યાં નજર જાય ત્યાં શ્રીકૃષ્ણના દર્શન ભાવના કરશો તો દૈન્ય ભાવ થશે. વિદુરજી, તમને વધારે શું કહું? મને ઉપદેશ કર્યો ત્યારે મૈત્રેયજી ત્યાં બેઠા હતા. ભગવાન સ્વધામ પધાર્યા ત્યારે વસુદેવ દેવકીને નહીં, રૂક્ષ્મણી સત્યભામાને નહીં, પરંતુ તમને 3 વાર પ્રભુએ યાદ કર્યા છે. મારો વિદુર મને મળ્યો નહીં. મારો વિદુર મને યાદ આવે છે. મને કહેતા હતા, મેં એક વખત વિદુરના ઘરની ભાજી ખાધેલી, તેની મીઠાશ હજુ ભૂલાતી નથી. ગમે તે ભાજી યાદ આવે છે. મને તે ભાજી યાદ આવે છે. ભગવાન જેને મારો કહે તેનો બેડો પાર છે. સાધારણ વ્યવહારમાં પણ કોઈ કોઈને જલ્દી કહેતું નથી કે તું મારો છે. જીવ મંદિરમાં જઈને ભગવાનને કહે છે હું તારો છું, અને ઘેર આવીને બબલીની બાને કહે છે કે હું તારો છું. મંદિરમાં જે ભગવાનનો હતો તે ઘેર આવ્યા પછી બીજાનો થઈ ગયો. એટલે ભગવાન પ્રસન્ન થતા નથી અને કહેતા નથી કે તું મારો છે. મંદિરમાં જે ભગવાનનો હતો તે ઘેર આવ્યા પછી ભૂલી ગયો કે હું કોનો છું. ભગવાનને ઘણા કહે છે કે હું તમારો છું, પણ કોઈ એમ કહેતા નથી કે હું તમારો જ છું અને બીજા કોઈનો નથી. જગતમાં જ્યાં સુધી મનુષ્ય કોઈ જીવનો છે ત્યાં સુધી તે ભગવાનનો થઈ શકતો નથી. ભગવાન જેને પોતાનો માને તે માયાના બંધનમાંથી છૂટી જાય છે. ભગવાનને રોજ મનાવો કે એકવાર કહી દો કે તું મારો છે. ભગવાન જ્યારે કહે છે કે તું મારો, ત્યારે બ્રહ્મ સંબંધ સાચો. તુલસીદાસજીએ કહ્યું છે, મારા જેવા કામીને મારો કહેતા રામજીને શરમ આવે છે. આપ રાજાધિરાજના આંગણામાં બેઠેલો હું તો કૂતરો છું.
મને તમારા આંગણામાં બેસવા દેજો, મને અપનાવજો. તુલસી કૂદતા રામ કા, મોતિયા મેરા નામ, કંઠે દોરી પ્રેમ કી, જીત ખેંચો ઉઠ જાય. મેં તમારો પટ્ટો ગળામાં રાખ્યો છે. હું પાપી છું પણ તમારો છું. હું કૂતરો છું પણ રામજીનો છું. પરમાત્માએ મને અપનાવ્યો છે. પરમાત્માએ અપનાવ્યા પછી પરમાત્માને ગમે તેવા જ કાર્ય કરો. ભોગમાં સંતોષ માનજો પણ ભગવાનના ભજનમાં કોઈ દિવસ સંતોષ માનશો નહીં. ભક્તિમાં સંતોષ માને એ પ્રભુના માર્ગમાં આગળ વધી શકતો નથી. ભક્તિ એવી કરો કે ભગવાનને તમારું સ્મરણ થાય, ભગવાન તમને યાદ કરે. વિદુરજીને ભગવાને 3 વખત યાદ કરેલા તેમ. વિદુરજી પૂછે છે, ઉદ્ધવજી, મારા ભગવાનને મને યાદ કરેલો? ઉદ્ધવજી કહે છે, વિદુરજી, તમે ભાગ્યશાળી છો. ભગવાને 1 વખત નહીં પણ 3 વખત તમને યાદ કરેલા. ભગવાને તમારા માટે મૈત્રેયજીને ખાસ આજ્ઞા કરી છે. બધાને મેં આપ્યું છે પણ વિદુરને કાંઈ આપ્યું નથી. મૈત્રેયજીને કહ્યું છે, જ્યારે મારો વિદુર તમને મળે ત્યારે આ ભાગવત ધર્મનું જ્ઞાન આપજો. આ વાત વિદુરજીએ સાંભળી ત્યારે વિદુરજીની આંખમાંથી આંસુ નીકળ્યા. પ્રેમથી વિવળ થઈ રડી પડ્યા છે. પરમ ભાગવત ઉદ્ધવજીના મુખેથી ભગવાનના પ્રશંસનીય કર્મ અને આ પ્રકારે અંતર્ધ્યાન થયાના સમાચાર સાંભળી તથા ભગવાને પરમધામ જવાના સમયે મને પણ યાદ કરેલો એવું જાણીને ઉદ્ધવજીના ચાલ્યા જવાથી વિદુરજી પ્રેમથી વિવળ થઈ રડવા લાગ્યા. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ પધાર્યા અને વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમમાં આવવા નીકળ્યા. યમુનાજીએ કૃપા કરી વિદુરજીને ભક્તિનું દાન કર્યું. યમુનાજીએ 9ધા ભક્તિ આપી. પણ જ્ઞાન વૈરાગ્ય વગર ભક્તિ દૃઢ થતી નથી. જ્ઞાન વૈરાગ્યનું દાન ગંગાજી કરે છે. જ્ઞાન અને વૈરાગ્ય વિના ભક્તિ પૂર્ણ સફળ થતી નથી.